જય માતાજી ભક્તો, આપ સૌનું જીવન ગઢવી ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। હિન્દુ ધર્મમાં દર વર્ષે ઘણા બધા તહેવારો આવે છે અને આપણે તે તમામ પર્વોને મોટી ખુશીઓથી ઉજવીએ છીએ, પરંતુ કેટલાક ખાસ પર્વ એવા હોય છે જેમને અત્યંત શુભ, પુણ્ય ફળદાયી અને ચમત્કારિક માનવામાં આવે છે। તે તમામ તહેવારોમાં સૌથી મોટો અને કલ્યાણકારી તહેવાર છે ચૈત્ર નવરાત્રિનો પવિત્ર પર્વ। આ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ શક્તિ, સમૃદ્ધિ અને નવા આરંભનું પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ નવરાત્રિના 9 દિવસોમાં સાચા મનથી મા દુર્ગાની પૂજા કરે છે, તેના જીવનની તમામ પરેશાનીઓ ધીરે ધીરે જડમૂળથી ખતમ થવા લાગે છે। ચૈત્ર નવરાત્રિનો સમય એ અદ્ભુત સમય હોય છે, જ્યારે પ્રકૃતિ પણ એક નવું રૂપ લે છે। વૃક્ષ છોડ ફરીથી લીલાછમ થવા લાગે છે અને સમગ્ર બ્રહ્માંડના વાતાવરણમાં એક નવી ઊર્જા છવાઈ જાય છે। એવું લાગે છે જાણે દેવી શક્તિ સ્વયં સાક્ષાત રૂપમાં પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવા પૃથ્વી પર આવે છે। આ પવિત્ર ચૈત્ર નવરાત્રિ તમારા જીવનમાં પણ ઘણી બધી ખુશીઓ લાવી શકે છે। તમે જે પણ સપનું જોયું હતું તે પૂરું થઈ શકે છે। વર્ષોથી જે વસ્તુ માટે તમે તડપી રહ્યા હતા, જે ધન અને સુખ તમે મેળવવા માંગતા હતા, તે બધું તમારી પાસે હશે। બસ તમારે એક વિશેષ શાસ્ત્રોક્ત કામ કરવાનું છે, અને તે પણ બિલકુલ સાચો નિયમ, અતૂટ શ્રદ્ધા અને સાચી વિધિથી કરવાનું છે। નવરાત્રિના પવિત્ર દિવસોમાં ચૂપચાપ તુલસીના છોડ પાસે એક અત્યંત ગુપ્ત અને ચમત્કારિક વસ્તુ અર્પણ કરી દેવા માત્રથી તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો અને તમારી 7 જન્મોની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે। કઈ રીતે તમારા ઘરના આંગણામાં રાખેલો તુલસીનો સાધારણ દેખાતો છોડ તમને કરોડપતિ બનાવી શકે છે? આજે આ વિડીયોમાં હું તમને એક વાત વિસ્તારથી જણાવીશ। બસ આજના આ વિડીયોને તમે બિલકુલ અંત સુધી જોઈ લેજો, કારણ કે જે પણ ભક્ત આ વિડીયોને અંત સુધી જોઈ લેશે, તેના જીવનમાં એવો સકારાત્મક ફેરફાર આવશે અને એટલો મોટો અદ્ભુત ચમત્કાર થશે કે તેના જીવનની દરેક કમી દૂર થશે, દરેક અભિલાષા અને દરેક સપનું પૂર્ણ થશે। જો તમે આ વિડીયો અંત સુધી જોઈ લીધો તો સમજી લેજો કે તમારી ઉપર સાક્ષાત માતા રાણીની વિશેષ કૃપા છે, પરંતુ કોઈ કારણસર જો તમે વિડીયોને વચ્ચેથી જ છોડી દો છો તો સમજી જજો કે હજુ તમારો સાચો સમય આવ્યો નથી। શાસ્ત્રો કહે છે કે નવરાત્રિના 9 દિવસ ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૌથી ખાસ અને સૌથી જરૂરી હોય છે। આપણે સૌના જીવનમાં દુઃખ, દર્દ, તકલીફ, બીમારી અને જાત જાતની પરેશાનીઓ છે, અને આપણે આ બધામાંથી બહાર નીકળવા માંગીએ છીએ। દરેક માણસ એક સાચી તકની શોધમાં હોય છે, અને ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસ તમારા જીવનમાં ઘણી મોટી તક લઈને આવવાના છે। આ 9 દિવસોમાં કરવામાં આવેલા નાના નાના ઉપાયો પણ મોટા મોટા ફળ પ્રદાન કરે છે। જે વ્યક્તિ જીવનમાં ક્યારેય કંઈ નથી કરી શક્યો, તેને પણ આગળ વધવાની સુવર્ણ તક મળી જાય છે। તમે ખૂબ મહેનતુ માણસ છો, તમારી અંદર કંઈક કરી દેખાડવાની ક્ષમતા છે, બસ વાર છે તો આ વિશેષ ઈશ્વરીય કૃપાની। જો તમે પણ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં તુલસીના છોડમાં તે એક વિશેષ વસ્તુ અર્પણ કરી દેશો તો તમારી દરિદ્રતા જન્માંતર માટે દૂર થઈ જશે। પરંતુ સવાલ એ થાય છે કે આખરે તે વસ્તુ કઈ છે જેને તમારે તુલસીના છોડ પાસે રાખવાની છે? આ રહસ્ય વિશે ખૂબ ઓછા લોકો જાણે છે। આજે વિડીયોમાં જે ગુપ્ત જાણકારી જીવન ગઢવીના માધ્યમથી હું તમને આપવાનો છું, તે તમે ક્યાંય કોઈ બીજાને કહેતા નહીં, તેનો ક્યાંય ઢંઢેરો પીટતા નહીં। એકદમ શાંત મગજથી અને કાન ખોલીને મારી વાત સાંભળી લેજો, નહીંતર તમે જિંદગીભર પછતાતા રહેશો કે તમે આ સુવર્ણ તક કેમ ગુમાવી દીધી। આ ચમત્કારિક ઉપાય ખૂબ ઓછા લોકો સુધી પહોંચી શકે છે, અને જો આ તમારા સુધી પહોંચ્યું છે તો આ સાક્ષાત માતા રાણીનું તેડું અને તેમની વિશેષ કૃપા છે। પરંતુ જો તમે તેને મજાકમાં લેશો, દેખાડા માટે કરશો અથવા અહંકાર અને લાલચમાં આવીને કરશો, તો તેનું પરિણામ ઉલટું પણ આવી શકે છે। આજે આપણે જે ચમત્કારિક ઉપાયની વાત કરી રહ્યા છીએ, તેનો સીધો સંબંધ ચૈત્ર નવરાત્રિ અને તમારા ઘરના આંગણામાં રહેલા તુલસીના છોડ સાથે જોડાયેલો છે। હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે તુલસીનો છોડ કઈ રીતે આપણા જીવનમાં ચમત્કાર કરી શકે છે? તુલસીનો છોડ તો આપણે સૌના ઘરના આંગણામાં લાગેલો હોય છે, અને આપણે એ જરૂર સાંભળ્યું છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, સમૃદ્ધિ આવે છે, અને સાંજે દેશી ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ। આ બધું આપણે કરીએ પણ છીએ, પરંતુ તેમ છતાં જીવનમાં મનગમતા પરિણામ નથી મળી રહ્યા, તો આખરે કરીએ તો શું કરીએ? તે કઈ વસ્તુ છે જેને ચૈત્ર નવરાત્રિમાં તુલસી માતાને અર્પણ કરવાથી ચમત્કાર થશે? ભક્તો, આ પહેલાં કે આપણે તે અચૂક ઉપાય જાણીએ, મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જીવન ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી માતા રાણીની કૃપા અને આવા જ દુર્લભ ઉપાયો આપના સુધી હંમેશા પહોંચતા રહે। આ સાથે જ જેટલા પણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતા ભવાનીના સાચા ભક્તો છે, તે અત્યારે જ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં પૂરા સાચા મનથી જય શ્રી લક્ષ્મીનારાયણ અને જય માતાજી જરૂર લખી દેજો। તમારું ઘણું મોટું કામ બનશે।
શાસ્ત્રોમાં તુલસીના છોડને માત્ર એક છોડ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. પરંતુ ખૂબ ઓછા લોકો આ રહસ્ય જાણે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન તુલસીના છોડની માટીમાં એક ખાસ પોટલી દબાવવાથી અથવા કુંડા સાથે બાંધવાથી ધનનું આકર્ષણ અપાર માત્રામાં વધી જાય છે. ખરેખર પૈસા શું છે? પૈસા એક ઉર્જા છે. આપણે બસ આ ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરવાની છે. પ્રાચીન ગ્રંથો અને લોકમાન્યતાઓમાં એવું વર્ણવવામાં આવ્યું છે કે કેટલીક વિશેષ વસ્તુઓ જ્યારે તુલસીના છોડ સાથે સાચા મુહૂર્તમાં જોડવામાં આવે છે તો તે ધનની ઉર્જાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચવા લાગે છે. જ્યારે આ સકારાત્મક ઉર્જા તમારી પાસે આવશે તો પૈસા આપોઆપ તમારા કદમ ચૂમશે. જીવન ગઢવીના આ વિશેષ વિડીયોમાં અમે તમને પૂરા વિશ્વાસ સાથે જણાવી રહ્યા છીએ કે આ અચૂક ઉપાય છે. એક લાલ રંગના નાના સુતરાઉ કાપડમાં એક કમળકાકડી, એક આખી હળદરની ગાંઠ અને એક સાફ સુથરો સિક્કો રાખીને તેની પોટલી બનાવી. જી હા, આ જ તે રહસ્યમય પોટલી છે જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. જે માણસ આ રહસ્યને સમજીને આ ઉપાય કરી લે છે તે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં જ માલામાલ બની જાય છે. લાલ રંગને સાક્ષાત દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કમળકાકડી માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. હળદરની ગાંઠ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે અને સિક્કો ભૌતિક ધનનું પ્રતીક છે. જ્યારે આ બધી દિવ્ય વસ્તુઓને એકસાથે લાલ કપડામાં બાંધીને ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તુલસીના છોડની માટીમાં હળવેથી દબાવી દેવામાં આવે અથવા કુંડાની કિનારે બાંધી દેવામાં આવે તો આ બધી વસ્તુઓ મળીને એક એવી પ્રચંડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે ધીરે ધીરે તમારા પૂરા ઘર પરિવારમાં ફેલાઈ જાય છે. આ ઉર્જા ઘરના સભ્યોના વિચારોને શુદ્ધ કરે છે, ઘરની દરિદ્રતા અને નકારાત્મકતાને દૂર ભગાડે છે, ઘરમાં દેવી તત્વને બિરાજમાન કરાવે છે અને પૈસાનું સતત આગમન શરૂ કરી દે છે. આ અચૂક ઉપાય કરવાની સાચી વિધિ જાણવી ખૂબ જરૂરી છે કારણ કે સાચા નિયમ વગર ઠોકર જ મળે છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે તમારે સવારે જલ્દી ઉઠીને સૌથી પહેલાં સ્નાન કરી લેવું જોઈએ અને એકદમ સાફ સુથરા શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ તમારે પૂરી શ્રદ્ધા સાથે એક નાનું લાલ કપડું લેવું. તેમાં એક કમળકાકડીનું બીજ, એક આખી હળદરની ગાંઠ અને એક સાફ સિક્કો રાખવો. હવે તે કપડાને લાલ મોલી અથવા લાલ દોરાથી બાંધીને એક નાની પોટલી બનાવી લો. આ આખી પ્રક્રિયા દરમિયાન તમારા મનમાં માતા ભગવતી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું ધ્યાન સતત કરતા રહો. હવે આ પોટલીને લઈને તુલસી માતાના છોડ પાસે જાઓ, તેમને પ્રણામ કરો અને એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. મનોમન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતાને પ્રાર્થના કરો કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય અને ઘરેથી હંમેશા માટે ગરીબી દૂર થઈ જાય. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મનમાં માત્ર પોતાને અને પોતાના પરિવારની સુખ શાંતિ અને પ્રગતિ વિશે જ વિચારવું. ભૂલે ચૂકે પણ કોઈ બીજાનું ખરાબ ઈચ્છવાના કે કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના મનમાં ન લાવવી. જો તમે કોઈનું ખરાબ ઈચ્છવાના ઇરાદે આ ઉપાય કરશો તો તેની વિપરીત અસર સીધી તમારા પર જ પડશે. તેથી મનને એકદમ નિર્મળ અને શુદ્ધ રાખવું. પ્રાર્થના કર્યા પછી તે લાલ પોટલીને તુલસીના કુંડાની માટીમાં થોડો ખાડો કરીને ખૂબ જ સાવધાની અને સન્માન સાથે દબાવી દો અથવા જો માટીમાં જગ્યા ન હોય તો તેને કુંડાની બહાર લાલ દોરાથી સુરક્ષિત રીતે બાંધી દો. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આવું કરતી વખતે તુલસીના મૂળ કે છોડને રજભાર પણ કષ્ટ ન પહોંચે. આ રાખતી વખતે મોઢેથી કંઈ પણ બોલવાનું નથી. બિલકુલ મૌન રહીને મનોમન પ્રાર્થના કરતા આ કાર્ય સંપન્ન કરવાનું છે અને દ્રઢ વિશ્વાસ રાખવાનો છે કે તમારું કામ જરૂર બનશે. જીવન ગઢવીના તમામ દર્શકોને અમારે એ જ કહેવું છે કે માત્ર પોટલી બનાવવી જ પૂરતી નથી. આ ઉપાય તમારા અતૂટ વિશ્વાસ અને સકારાત્મક વિચાર સાથે જોડાયેલો છે. જ્યારે મનમાં વિશ્વાસ હોય છે ત્યારે વિચારો સકારાત્મક હોય છે અને આ જ સકારાત્મકતા તમારા માટે તકોના નવા દ્વાર ખોલે છે. પરંતુ યાદ રાખજો, આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવાનો છે. તેમાં છળ કપટ કે દેખાવાળી ભાવના બિલકુલ ન હોવી જોઈએ. વિડીયો બનાવવા કે કોઈને પ્રભાવિત કરવા માટે આ કામ ન કરો. તુલસીના છોડ પાસે બેસીને ભૂલે ચૂકે પણ કોઈ નકારાત્મક વાત, કોઈની બુરાઈ કે ચાડી ન કરવી. ઘણીવાર લોકો ઘરના આંગણામાં રહેલી તુલસી પાસે ઊભા રહીને બીજાની નિંદા કરે છે, જેનાથી જીવનમાં ભયંકર મુશ્કેલીઓ દસ્તક દઈ દે છે. નવરાત્રિના આ 9 દિવસોમાં દરરોજ સવાર સાંજ તુલસી પાસે એકાંતમાં બેસો, પ્રાર્થના કરો અને દીવો પ્રગટાવો.
જ્યારે નવરાત્રિના 9 દિવસ પૂરા થઈ જાય ત્યારે તે લાલ પોટલીને અત્યંત સાવધાનીથી તુલસીના છોડમાંથી કાઢી લો અને તેને તમારા ઘરના મંદિરમાં, તમારી તિજોરીમાં કે જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં સુરક્ષિત જગ્યાએ રાખી દો. આ ઉપરાંત નવરાત્રિમાં તમારી કુળદેવીનું ધ્યાન અવશ્ય કરવું અને પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોની મદદ કરવી. જો તમે આ બધા નિયમો અને સાવધાનીઓનું પાલન કરતા આ ગુપ્ત ઉપાય કરશો તો જીવન ગઢવી તરફથી તમને પૂરા વિશ્વાસ સાથે કહેવામાં આવે છે કે સાક્ષાત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતા ભવાનીની કૃપાથી તમારી જોડી હંમેશા માટે ખુશીઓ અને અપાર ધનથી ભરાઈ જશે. અટકેલા પૈસા પાછા આવવાના માર્ગ બનવા લાગે છે અને ભાગ્યના બંધ પડેલા દ્વાર ખુલવા લાગે છે. વિશ્વાસ રાખજો ભક્તો, આ કોઈ સાધારણ સમય નથી હોતો. આ તે મહાપુણ્યકારી અવસર છે જે મનુષ્યના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો નવો અધ્યાય શરૂ કરવાની ક્ષમતા રાખે છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ અને તેનું રહસ્યપૂર્ણ મહત્વ સદીઓથી સનાતન પરંપરામાં પૂજનીય માનવામાં આવે છે. કારણ કે આ દિવસોમાં આદિશક્તિ મા ભવાની અને નવદુર્ગાની કૃપા વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. અને જે સાધક સાચા મન, નિયમ અને સંયમ સાથે આ વ્રત કરે છે તેમના અટકેલા કાર્યો બનવા લાગે છે. માનસિક અશાંતિ દૂર થાય છે, સ્વાસ્થ્યમાં સુધારો આવે છે અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે. કહેવાય છે કે નવરાત્રિમાં તે વિશેષ પવિત્ર વસ્તુનું સેવન કે તેનાથી સંબંધિત પ્રસાદ ગ્રહણ કરવો અત્યંત શુભ હોય છે, કારણ કે તે શુદ્ધતા, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો, આ પર્વ માત્ર ઉપવાસનો નથી, પરંતુ આત્મશુદ્ધિ અને ભાગ્યોદયનું દિવ્ય અવસર છે. તેથી ભક્તો, વિનંતી છે આપને આજે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જોજો. માનો ભક્તો, આ વિડીયો તમારી જિંદગી બદલવાની તાકાત રાખે છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ, પરંતુ તે પહેલાં વિનંતી છે આપને કે કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખી દો. શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ રૂપે વર્ણન મળે છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિ પર જે એક ગુપ્ત અને દિવ્ય વસ્તુના સેવનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તે છે માતાને અર્પણ કરેલી લવિંગની જોડી અને મખાણા, જેને આપણા ધર્મગ્રંથોમાં અત્યંત પવિત્ર, ઊર્જાદાયક અને જીવનદાયીની માનવામાં આવી છે. ભક્તો, આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધા અને નિયમ સાથે માતાને અર્પણ કરેલા લવિંગ અને મખાણાનો પ્રસાદ લેવાથી ધનની કમી, દેવાનો બોજ અને વ્યાપાર સાથે જોડાયેલી બાધાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલવા લાગે છે. જો કે નવરાત્રિનું વ્રત સામાન્ય રીતે ફલાહાર કે નિરાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ માતાની પૂજામાં લવિંગની જોડી અર્પણ કરવી અને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી શાસ્ત્ર સંમત અને અત્યંત પુણ્યકારી માનવામાં આવી છે, જેનાથી દરિદ્રતા અને નકારાત્મકતાનો પ્રભાવ ઓછો થાય છે. પુરાણોની કથા અનુસાર આદિશક્તિના તેજ અને દિવ્ય ઊર્જાથી જ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. આ જ કારણે આ 9 દિવસોની આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને વિશેષ ફળદાયી મહિમા કહેવામાં આવી છે. હવે ભક્તો, આ પવિત્ર વ્રતની વિધિ પણ જાણી લો, જેથી સાધના પૂર્ણ ફળ આપી શકે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિનું વ્રત અત્યંત શુભ યોગોમાં રાખવામાં આવશે. વ્રતનું પારણું નોમ તિથિના સમાપન કે દશમને સૂર્યોદય પછી શુભ સમયમાં કન્યા પૂજન બાદ કરવું શાસ્ત્ર સંમત માનવામાં આવે છે અને તે સમયે કન્યાઓ કે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું તથા પોતાની શક્તિ મુજબ દાન આપવું અત્યંત પુણ્યદાયી કહેવાયું છે. વહેલી સવારે ઉઠીને સ્નાનના જળમાં ગંગાજળ ઉમેરવું, સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરવા અને માતા રાણી સમક્ષ ઘીનો અખંડ દીવો પ્રજ્વલિત કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. લાલ ફૂલ, કુમકુમ, અક્ષત, લવિંગ, પતાસા અને સાત્વિક નૈવેદ્ય અર્પણ કરીને શ્રદ્ધાથી પૂજન કરો તથા દિવસભર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાઈએ વિચ્ચે અથવા નવાણ મંત્રનો જાપ કરતા રહો. રાત્રિમાં ભજન કે માતાનું જાગરણ કરવાથી આ વ્રતનું પુણ્ય અનેક ગણું વધી જાય છે અને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ તથા માનસિક શાંતિનો અનુભવ થાય છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ પર કેટલીક વિશેષ વસ્તુઓનું સેવન કરવું જ્યાં તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે, ત્યાં જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ભૂલે ચૂકે પણ ઘરમાં ન લાવવી જોઈએ. આ પવિત્ર દિવસોમાં માતા રાણીને લવિંગની જોડી સાથે 5 પ્રકારના મીઠા ફળોનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને લાલ સફરજન કે દાડમનો સમાવેશ થાય, કારણ કે આ ફળો સાત્વિકતા અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના દિવસે સાબુદાણાની ખીર કે મખાણાની ખીર બનાવીને
માતાને અર્પણ કરવાથી અને પછી પૂરા પરિવાર સાથે પ્રસાદ સ્વરૂપે લેવાથી કુંડળીના પ્રતિકૂળ ગ્રહો શાંત થાય છે. પરંતુ ભક્તો, આ પવિત્ર પર્વ પર ભૂલે ચૂકે પણ સાદું મીઠું, લસણ, ડુંગળી, રીંગણ કે કોઈપણ પ્રકારનું તામસિક ભોજન ઘરમાં ન બનવું જોઈએ, કારણ કે નવરાત્રિનું વ્રત સાત્વિકતા, સંયમ અને આત્મશુદ્ધિનું પ્રતીક છે. હવે એ જાણવું અત્યંત આવશ્યક છે કે જે સાધકો ફલાહાર પર વ્રત રાખે છે અથવા જે સિંધવ મીઠાનો આહાર લે છે, તેમના માટે શાસ્ત્રોના નિયમો શું કહે છે. ફલાહારી વ્રત કરવાવાળા ભક્તોએ પૂર્ણ રૂપે અન્ન અને મીઠાનો ત્યાગ કરવાનો હોય છે. તેમણે માત્ર તાજા ફળોનો રસ, સફરજન, કેળા, દ્રાક્ષ, પપૈયા જેવા સાત્વિક ફળ, દૂધ, દહીં, છાશ, ઘરનું બનેલું શુદ્ધ પનીર, સૂકા મેવા અને મખાણાનું જ સેવન કરવું જોઈએ. ફલાહારમાં બજારની ભેળસેળવાળી વસ્તુઓનો પ્રયોગ સંપૂર્ણ વર્જિત માનવામાં આવે છે. બીજી બાજુ, જે ભક્તો એક સમયે સાધારણ મીઠાનો ત્યાગ કરીને સિંધવ મીઠાનો સાત્વિક આહાર ગ્રહણ કરે છે, તેમણે આહારમાં માત્ર રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, સાબુદાણા અને મોરૈયાનો જ ઉપયોગ કરવો જોઈએ. શાકભાજીમાં તમે દૂધી, કોળું, અડવી, રતાળુ અને બટાકાનું સેવન કરી શકો છો, જેમને માત્ર શુદ્ધ ઘી કે મગફળીના તેલમાં જીરું, આદુ, લીલા મરચાં અને કાળા મરીનો વઘાર કરીને જ બનાવવા જોઈએ. સિંધવ મીઠાનો ઉપયોગ કરવાવાળા સાધકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમના ભોજનમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, હિંગ અને રાઈ કે તલના તેલનો પ્રયોગ બિલકુલ ન થાય. આ વ્રતમાં માત્ર ફલાહાર, રાજગરા કે શિંગોડાનો લોટ, સાબુદાણા, મખાણા અને સિંધવ મીઠાનો જ પ્રયોગ કરવો જોઈએ. જે ઘરમાં આ દિવસોમાં લસણ, ડુંગળી કે માંસ મદિરાનું સેવન થાય છે, ત્યાંથી માતા રાણીની કૃપા દૂર થઈ જાય છે અને નકારાત્મકતાનો પ્રભાવ વધવા લાગે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ નવરાત્રિના વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ અને ઘરની સફાઈ કરતે વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ જીવને હાનિ ન પહોંચે, કારણ કે દયા અને કરુણા પણ શક્તિ ઉપાસનાનું મહત્વનું અંગ છે. આ પવિત્ર વ્રતની પૂર્ણતા તેની કથા સાંભળ્યા વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક વર્ણન અનુસાર ત્રેતા યુગમાં જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું લંકાપતિ રાવણ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે તેમણે પણ શક્તિ પ્રાપ્ત કરવા માટે ચૈત્ર નવરાત્રિમાં મા ભગવતીની ઘોર તપસ્યા કરી હતી. તેમણે 9 દિવસો સુધી કઠોર ઉપવાસ રાખીને શક્તિની આરાધના કરી અને 108 નીલકમળથી માતાનું પૂજન આરંભ કર્યું. રાવણ જેવા માયાવી અને શક્તિશાળી શત્રુ પર વિજય મેળવવા માટે જ્યારે એક કમળ ઓછું પડ્યું, ત્યારે તેમણે પોતાનું નેત્ર જ અર્પણ કરવાનો સંકલ્પ લીધો. તેમની આ અતૂટ ભક્તિ અને સમર્પણ જોઈને સાક્ષાત મા જગદંબા પ્રગટ થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા. આ મહાન સાધનાથી એ સિદ્ધ થાય છે કે આ વ્રત ક્યારેય નિષ્ફળ જતું નથી અને સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલું સાધન જીવનને ધન, વૈભવ અને ઈશ્વરીય રક્ષણ પ્રદાન કરે છે. ભક્તો, નવરાત્રિના દિવસોમાં ગૌમાતાની સેવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ઘરમાં બનેલી પહેલી તાજી રોટલી, ફલાહારી કે સાત્વિક પર થોડો ગોળ રાખીને ગૌમાતાને ખવડાવવી અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. આપને વિનંતી છે કે આવનારી આ મહાચૈત્ર નવરાત્રિનું વ્રત નિયમ, સંયમ અને નિર્મળ ભાવથી કરો. મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ ન રાખો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરો. મંદિર કે પૂજાના સ્થાનને શુદ્ધ કરો અને ત્યાં માતા રાણીની મૂર્તિ કે છબી સ્થાપિત કરો. ઘીનો દીવો પ્રગટાવો. એક સ્વચ્છ પાત્રમાં પંચામૃત તૈયાર કરો. ગાયનું દૂધ, દહીં, શુદ્ધ ઘી, મધ અને સાકર. માતા રાણીનો અભિષેક કરતી વખતે નવાર્ણ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યારબાદ માતાને લાલ ચુંદડી, કુમકુમ અને નૈવેદ્ય અર્પણ કરો. જે પંચામૃત માતાના ચરણોમાંથી થઈને વહે છે તે જ પવિત્ર ચરણામૃત બની જાય છે. પહેલા ભાગમાં આપણે જાણ્યું કે કેવી રીતે તુલસીની તે ગુપ્ત પોટલી તમારા ભાગ્ય બદલી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિના આ 9 દિવસોમાં આપણી આસપાસની ઊર્જા કેટલી શક્તિશાળી હોય છે? શાસ્ત્રોમાં વર્ણન છે કે ચૈત્ર નવરાત્રિ એ માત્ર ઉપવાસનો સમય નથી, પણ એ બ્રહ્માંડની શક્તિ સાથે જોડાવાનો અવસર છે. ઘણીવાર લોકો પૂછતા હોય છે કે જીવનભાઈ, અમે પૂજા તો કરીએ છીએ, પણ અમને જોઈએ તેવું ફળ કેમ નથી મળતું? તો સાંભળો ભક્તો, પૂજામાં વિધિ જેટલી જરૂરી છે એટલી જ જરૂરી છે તમારી માનસિક શુદ્ધિ. નવરાત્રિ દરમિયાન તમારા ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ તેના વિશે આજે હું તમને કેટલીક એવી વાતો જણાવીશ જે કદાચ અત્યાર સુધી તમને કોઈએ નહીં કહી હોય. નવરાત્રિના દિવસોમાં જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં પોતાના હથેળીઓના દર્શન કરો અને માતાજીનું સ્મરણ કરો. ઘરમાં ગુગલ કે લોબાનનો ધૂપ અવશ્ય કરો. આ ધૂપ માત્ર સુગંધ માટે નથી, પણ તે ઘરના ખૂણે ખૂણામાં છુપાયેલી નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દે છે.
જ્યારે વાતાવરણ શુદ્ધ હોય છે ત્યારે જ દેવી તત્વનો વાસ થાય છે. હવે વાત કરીએ એ ગુપ્ત મંત્રની જે તમારી આરાધનામાં પ્રાણ પૂરી દેશે. નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના પાઠનું અનંત પુણ્ય છે, પણ જો તમારી પાસે સમય ઓછો હોય તો માત્ર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી પણ સપ્તશતીના સંપૂર્ણ પાઠ જેવું ફળ મળે છે. આ સ્તોત્ર એટલું શક્તિશાળી છે કે તે તમારા જીવનના શત્રુઓ, રોગ અને આર્થિક તંગીને દૂર કરવાની તાકાત રાખે છે. ભક્તો, આ 9 દિવસોમાં કન્યા પૂજનનું જે મહત્વ છે તે અજોડ છે. કન્યાઓને માત્ર ભોજન કરાવીને વિદાય ન આપો, પણ તેમને સાક્ષાત મા નવદુર્ગાનું સ્વરૂપ માનીને તેમના આશીર્વાદ લો. જો શક્ય હોય તો નવરાત્રિના કોઈ પણ એક દિવસે લાલ રંગની વસ્તુઓ જેવી કે ચુંદડી, બંગડી કે લાલ ફળ કન્યાઓને દાન કરો. આ દાન સીધું મા ભગવતીના ચરણોમાં પહોંચે છે. વધુમાં જીવન ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ પણ જણાવવા માંગુ છું કે નવરાત્રિમાં રાત્રિના સમયનું વિશેષ મહત્વ છે. રાત્રે જ્યારે દુનિયા સૂતી હોય છે ત્યારે પ્રકૃતિની શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે. જો તમે રાત્રે 11 થી 1ના સમયગાળામાં શાંતિથી બેસીને માત્ર 10 મિનિટ પણ માતાજીનું ધ્યાન કરો છો તો તમારી મનોકામના પૂર્ણ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. આ સમયે કરેલી પ્રાર્થના સીધી બ્રહ્માંડમાં ગુંજે છે. ઘણા ભક્તો ભૂલ કરે છે કે તેઓ વ્રત તો રાખે છે પણ મનમાં ક્રોધ અને અહંકાર ભરેલો હોય છે. યાદ રાખજો, મા ભગવતીને 56 ભોગ કરતાં તમારા મનનો નિર્મળ ભાવ વધુ પ્રિય છે. આ નવરાત્રિમાં સંકલ્પ લો કે તમે કોઈની નિંદા નહીં કરો અને કોઈ જીવને દુઃખ નહીં પહોંચાડો. તમારા ઘરની સ્ત્રીઓનું સન્માન કરો, કારણ કે જે ઘરમાં સ્ત્રીઓ દુઃખી હોય છે ત્યાં ગમે તેટલી પૂજા કરો તો પણ લક્ષ્મીજી ક્યારેય ટકતા નથી. અંતમાં ભક્તો, આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે પરિવર્તનનું વર્ષ બની રહે તેવી મારી પ્રાર્થના છે. મેં જે ઉપાયો અને વિધિ બતાવી છે તે પૂરા વિશ્વાસ સાથે કરજો. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આપણી શ્રદ્ધામાં અદ્ભુત શક્તિ હોય છે. જો તમે હજી સુધી જીવન ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસ કરી લેજો, જેથી ભક્તિ અને જ્ઞાનનો આ પ્રવાહ તમારા સુધી અવિરત પહોંચતો રહે. ભક્તો, આજના આ ખાસ વિડીયોના સૌથી મહત્વપૂર્ણ અને છેલ્લા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો સાથી જીવન ગઢવી. અત્યાર સુધી તમે જાણ્યું કે નવરાત્રિમાં કઈ રીતે તુલસી અને સાધના તમારા ભાગ્ય બદલી શકે છે. પણ હવે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે આ વિડીયોનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક છે. આ વાતો તમારા જીવનના અંધકારને કાયમ માટે દૂર કરી દેશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો લોકો નવરાત્રિ કરે છે પણ ચમત્કાર માત્ર થોડા લોકો સાથે જ કેમ થાય છે? એનું કારણ છે સમર્પણ. મા ભગવતી કોઈ વસ્તુની ભૂખી નથી, તે તમારા ભાવની ભૂખી છે. નવરાત્રિના આ 9 દિવસોમાં એક એવો સમય આવે છે જેને સંધિકાળ કહેવામાં આવે છે. અષ્ટમી અને નવમી તિથિના મિલનનો આ સમય એટલું પ્રચંડ હોય છે કે આ સમયે કરેલો માત્ર એક મંત્રનો જાપ પણ લાખો ગણું ફળ આપે છે. જીવન ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એક ગુપ્ત પ્રયોગ જણાવવા માંગુ છું. જો તમારા માથે દેવું વધી ગયું હોય અથવા કોઈ કામ વર્ષોથી અટકેલું હોય તો નવરાત્રિના છેલ્લા દિવસે એક સાબુત નાળિયેર લો. તેને લાલ ચુંદડીમાં લપેટી લો અને તેની ઉપર 7 વાર લાલ દોરો એટલે કે મૂલી બાંધો. તમારી મનોકામના મનમાં બોલીને આ નાળિયેરને માતાજીના ચરણોમાં અર્પણ કરો અને પછી તેને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તમે જોશો કે નવરાત્રિ પૂરી થતાની સાથે જ તમારા જીવનના અવરોધો દૂર થવા લાગશે. ઘણા મિત્રો મને પૂછે છે, જીવનભાઈ, ઘરમાં હંમેશા ક્લેશ રહે છે, શાંતિ નથી મળતી, તો શું કરવું? ભક્તો, નવરાત્રિના 9 દિવસ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવ કે આંબાના પાનનું તોરણ અવશ્ય બાંધો અને દરરોજ સાંજે કપૂરની આરતી આખા ઘરમાં ફેરવો. કપૂરનો ધુમાડો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાની સાથે સાથે નકારાત્મક વિચારોને પણ ખતમ કરી દે છે. જે ઘરમાં કપૂરની સુગંધ હોય છે ત્યાં મા લક્ષ્મી સ્વયં આકર્ષાઈને આવે છે. હવે વાત કરીએ એક એવી સાવધાનીની જે જો તમે ચૂકી ગયા તો તમારી 9 દિવસની મહેનત પાણીમાં જઈ શકે છે. નવરાત્રિમાં ક્યારેય પણ કોઈ ભિક્ષુક કે જરૂરિયાતમંદને તમારા આંગણેથી ખાલી હાથે ન કાઢતા. શું ખબર માતાજી કયા સ્વરૂપે તમારી પરીક્ષા લેવા આવ્યા હોય? તમારાથી જે પણ બને અન્ન, વસ્ત્ર કે સિક્કો દાન જરૂર કરજો. આ 9 દિવસમાં કરેલું દાન તમારા 7 જન્મોના પાપોને ધોઈ નાખે છે. ભક્તો, જીવનમાં પૈસો બધું જ નથી, પણ પૈસા વગર જીવન જીવવું પણ મુશ્કેલ છે. એટલે જ ચૈત્ર નવરાત્રિમાં માં લક્ષ્મીની સાથે સાથે માં સરસ્વતીની પણ ઉપાસના કરો, જેથી તમને એ બુદ્ધિ મળે કે લક્ષ્મીનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો. જીવન ગઢવી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર તમને વિધિઓ બતાવવાનો નથી, પણ તમને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવવાનો છે. વિડીયોના અંતે હું એટલું જ કહીશ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે એક નવી આશા, નવો ઉત્સાહ અને નવી સમૃદ્ધિ લઈને આવે.
તમારી આંખોમાં રહેલા સપનાઓમાં જગદંબા સાચા કરે. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચા હૃદયથી ગમી હોય તો આ વિડીયોને એવા લોકો સુધી જરૂર શેર કરજો જે અત્યારે મુશ્કેલીમાં છે. તમારી એક નાની મદદ કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. યાદ રાખજો, શ્રદ્ધા પથ્થરમાં પણ ભગવાન પ્રગટાવી શકે છે, તો તમારા જીવનમાં ચમત્કાર કેમ ન કરી શકે? બસ વિશ્વાસ રાખો અને માના શરણમાં રહીને તમારા કર્મ કરતા રહો. ભક્તો, આ વિડીયોના આટલા ઊંડાણ સુધી તમે મારી સાથે જોડાયેલા છો તેનો અર્થ એ છે કે મા ભગવતી ખરેખર તમારા પર કૃપા કરવા માંગે છે. હું છું તમારો મિત્ર જીવન ગઢવી. હવે જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું તે માત્ર પૂજાપાઠ નથી, પણ જીવન જીવવાની જડીબુટ્ટી છે. ઘણા લોકો મને પૂછે છે, જીવનભાઈ, આ બધું કરવાથી ખરેખર ચમત્કાર થાય? તો ભક્તો, વિજ્ઞાન અને અધ્યાત્મ બંને એક જ વાત કહે છે કે તમારા વિચારો જ તમારું ભાગ્ય ઘડે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન આપણે જે ઉપવાસ કરીએ છીએ તે માત્ર પેટને ભૂખ્યું રાખવા માટે નથી, પણ આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવા માટે છે. જ્યારે તમે જીભ પર કાબૂ મેળવો છો ત્યારે તમારા શબ્દોમાં શક્તિ આવે છે. જ્યારે તમે મન પર કાબૂ મેળવો છો ત્યારે તમારી પ્રાર્થનામાં તાકાત આવે છે. નવરાત્રિમાં આપણે નવદુર્ગાની પૂજા કરીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ 9 સ્વરૂપો આપણને શું શીખવે છે? માં શૈલપુત્રી આપણને સ્થિરતા શીખવે છે. બ્રહ્મચારિણી માં આપણને તપસ્યા અને અભ્યાસ શીખવે છે. અને માં સિદ્ધિદાત્રી આપણને પૂર્ણતા આપે છે. જો તમે વિદ્યાર્થી હોવ તો માં સરસ્વતીના સ્વરૂપનું ધ્યાન કરો. જો તમે વ્યાપારી હોવ તો માં લક્ષ્મીના સ્વરૂપનું ધ્યાન કરો. અને જો તમે કોઈ મુશ્કેલીમાં હોવ તો માં કાલીના સ્વરૂપનું ધ્યાન કરો. જીવન ગઢવી ચેનલ પર મારો પ્રયત્ન એ જ છે કે તમે માત્ર વિધિ ન કરો, પણ તેની પાછળનું વિજ્ઞાન પણ સમજો. ભક્તો, આ ચૈત્ર નવરાત્રિમાં એક નાનકડું માનસિક વ્રત પણ લો. આપણે ઘર તો સાફ કરીએ છીએ, પણ મનમાં ભરેલી ઈર્ષા, ક્રોધ અને નકારાત્મકતા ક્યારે સાફ કરીશું? યાદ રાખજો, જે પાત્ર અંદરથી ગંદુ હોય તેમાં ગમે તેટલું પવિત્ર દૂધ નાખો તો પણ તે ફાટી જાય છે. તેવી જ રીતે જો મન અશુદ્ધ હશે તો મંત્રનું ફળ પણ મોડું મળશે. આ 9 દિવસોમાં ઓછામાં ઓછું બોલો અને વધુમાં વધુ મંત્ર જાપ કરો. મૌન એ સૌથી મોટી સાધના છે. આ વિડીયોના અંતે હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું. તમે જે તુલસીની પોટલીનો ઉપાય કર્યો છે, જે મંત્રો જાપ કર્યા છે, તેનું ફળ તમને ચોક્કસ મળશે. પણ તેની સાથે સાથે તમારા કર્મોમાં પણ સત્યતા રાખજો. ઈશ્વર ક્યારેય કોઈનું દેવું નથી રાખતો. તમે જે નિસ્વાર્થ ભાવે આરાધના કરો છો તેનું વ્યાજ સહિત ફળ માં ભગવતી તમને આપશે જ. આજ સુધી તમે જીવન ગઢવી ચેનલને જે પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌનો આભારી છું. આ નવરાત્રિ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય, તમારા બાળકો સંસ્કારી બને, તમારા મા બાપનું સ્વાસ્થ્ય સારું રહે અને તમારી તિજોરી હંમેશા છલકાયેલી રહે તેવી મા જગદંબાના ચરણોમાં મારી પ્રાર્થના છે. વિડીયો પૂરો કરતા પહેલા જો તમને લાગતું હોય કે આ માહિતી કોઈના જીવનમાં બદલાવ લાવી શકે છે તો તેને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. પુણ્ય કમાવાની આનાથી સરળ રીત બીજી કોઈ નથી. ફરી મળીશું એક અદ્ભુત વિષય સાથે. ત્યાં સુધી માં ભગવતીની શક્તિ તમારા અંગ અંગમાં વહેતી રહે. જય માતાજી, જય દ્વારકાધીશ.